નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। અમદાવાદમાં પોલીસ કમિશનર 9 આઈજી હાજર રહ્યા। ડીજીપીએ કહ્યું રાજ્યમાં 4 ક્રાઇમ રેટમાં ઘટાડો થયો, તો બીજી બાજુ સસ્પેન્ડેડ શિક્ષકને સુરત ન છોડવા સૂચના આપવામાં આવી। 46 વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખનાર આચાર્ય વિરુદ્ધ કમિટીની રચના। શિક્ષણ મંત્રીએ કહ્યું કોઈ પણ બાળક સ્કૂલ ન છોડે તો બીજી તરફ હીરા ટેક્સટાઇલ સહિતના ક્ષેત્રોમાં વેપાર કરનાર 54 લોકોને ટાર્ગેટ કરી માસિક 2% નફો આપવાની લાલચમાં 2 કરોડથી વધુની રકમ પડાવનાર માસ્ટર માઇન્ડની સુરત ઇકો સેલે ધરપકડ કરી, તો બીજી બાજુ હડતાળ સમેટાઈ પણ ઓપરેશન 3 ગણા ઘટ્યા। સુરતમાં સિવિલ સ્મીમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોની 6 દિવસની હડતાળથી ઓપીડીમાં દર્દીઓ ઘટ્યા। દાખલોની સંખ્યામાં 50%નો ઘટાડો થયો, તો બીજી બાજુ ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબના વિરુદ્ધ અશોભનીય અને અપશબ્દોની ટિપ્પણી કરી હતી, જેના કારણે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોવાથી આજે સુરતના મુસ્લિમ બિરાદરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરવામાં આવી હતી। હવે જોઈએ સમાચારો વિગતવાર। અમદાવાદમાં રાજ્ય પોલીસ વડાની હાજરીમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કોન્ફરન્સમાં રાજ્યના 4 પોલીસ કમિશનર, 9 આઈજી હાજર રહ્યા હતા અને ક્રાઇમ અને પોલીસને લાગતી વિવિધ બાબતો પર ચર્ચા થઈ હતી। અમદાવાદમાં આજે રાજ્ય પોલીસ વડાની હાજરીમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં 4 પોલીસ કમિશનર અને 9 આઈજી અધિકારીઓ હાજર રહ્યા હતા। રાજ્યમાં ક્રાઇમ રેટમાં ઘટાડો નોંધાયો છે, હજુ તેમાં સફળ કામગીરી માટે આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ કરીને પોલીસ અને આમ લોકો વચ્ચે સંબંધ મજબૂત થાય છે, પણ પોલીસની કામગીરીથી લોકોને સંતોષ થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે। ડીજીપીએ આગળ કહ્યું કે હવેથી દર મહિને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે। ડીજીપીએ વિકાસ સહાયે જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમને લઈને ગુજરાતના રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં આઈટી એક્સપર્ટની નિમણૂક કરવામાં આવશે। ડીજીપીએ કહ્યું કે પોલીસની ચુસ્ત કામગીરીના કારણે રાજ્યમાં રોડ અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે। તેમણે કહ્યું હતું કે રાજ્યમાં નાર્કોટિક્સ પણ મોટું ચેલેન્જ છે અને તેને લઈને પણ વિસ્તૃત ચર્ચા આ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી। રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનની કામગીરી વધુ ચોક્કસ બને અને તે માટે જિલ્લાના પોલીસ વડા વાર્ષિક તપાસ માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જશે અને ત્યાં 3 થી 4 દિવસ સુધી રોકાશે। સ્થાનિક પોલીસ તથા લોકો સાથે પોલીસ વડા ચર્ચા કરશે, જેથી પોલીસ સ્ટેશનની કામગીરી વધુ ચોક્કસ બનશે। સાયબર ક્રાઇમને લઈને ગુજરાતના રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં આઈટી એક્સપર્ટની નિમણૂક કરવામાં આવશે। ડીજીપીએ કહ્યું કે પોલીસની ચુસ્ત કામગીરીના કારણે રાજ્યમાં રોડ અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે। તેમણે કહ્યું કે રાજ્યમાં નાર્કોટિક્સ અને મોટું ચેલેન્જ છે અને તેને લઈને વિસ્તૃત ચર્ચા કોન્ફરન્સમાં કરવામાં આવી। રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનની કામગીરી વધુ ચોક્કસ બને તે માટે આ જિલ્લાના પોલીસ વડા વાર્ષિક તપાસ માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જશે અને 3 થી 4 દિવસ સુધી રોકાશે। સ્થાનિક પોલીસ તથા લોકો સાથે પોલીસ વડા ચર્ચા કરશે, જેથી સ્ટેશનની કામગીરી વધુ ચોક્કસ બનશે। ગુજરાત રાજ્યના 4 પોલીસ કમિશનર્સ અને 9 રેન્જ વડાઓની ક્રાઇમ કોન્ફરન્સનું એક આયોજન કરવામાં આવી હતી અને એ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસની લગતી અલગ અલગ વિષયો ઉપર જે કામગીરી થઈ છે એ અંગે ખૂબ ઊંડાણથી ચર્ચા કરવામાં આવ્યું। ખાસ કરીને ક્રાઇમની બાબતમાં જોઈએ તો આજની ક્રાઇમ કોન્ફરન્સમાં દરેક અધિકારીઓ જે લોકો હાજર હતા પોતાના કાર્યક્ષેત્રમાં ક્રાઇમના જે આંકડાકીય માહિતી છે તે અંગેનું એક પ્રેઝન્ટેશન દરેક અધિકારી તરફથી રજૂ કરવામાં આવ્યું અને ક્રાઇમ રેટનો ઘટાડો કેમ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી। આ કોન્ફરન્સ દરમિયાન મેં જોયું કે મોટા ભાગના કાર્યક્ષેત્રમાં જે અધિકારીઓ કામ કરી રહ્યા છે એમાં દરેક હેડમાં ગુનાહોમાં ઘટાડો જોવા મળ્યો છે। એ પછી શરીર સંબંધી ગુનાઓ હોય
કે મિલકત સંબંધી ગુનાઓ. પણ આજે કોન્ફરન્સમાં આપણે એક વાતની પણ સહમતિ દરેક અધિકારીઓની હતી કે ગુનાની જે આંકડાકીય માહિતી છે એ તો ખૂબ મહત્ત્વનું છે. ગુનાઓ ઘટે એના માટે પ્રયાસ થાય એ પણ ખૂબ જરૂરી છે. પણ એનાથી કદાચ વધુ મહત્ત્વની બાબત એવી છે કે પોલીસ જે કામગીરી કરી રહી છે અને પોલીસની આ કામગીરીના કારણે આમ જનતામાં પોલીસની કામગીરી બાબતે જે અભિપ્રાય છે, જે એનો મંતવ્ય છે એ વધુ સકારાત્મક થાય. એટલે પોલીસ અને લોકોની વચ્ચેની જે સંબંધ છે, જે સંકલન છે, એમાં ખાસ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવ્યું. અને આ વિષયમાં ગુજરાત પોલીસની જે અલગ અલગ કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે, 3 વાત તમારી 3 અમારી, 13 તુજકો અર્પણ, એસપીઝ પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણીમાં જાય તો 3 રાત ત્યાં રોકાય, પોલીસ લાઇનની વિઝિટ કરે, એ તમામ બાબતો પણ ચર્ચા કરવામાં આવ્યું કે જેના કારણે પોલીસ અને લોકોની વચ્ચે એક સકારાત્મક એટમોસ્ફિયરનું સર્જન થાય અને આપણે જે કામગીરી કરી રહ્યા છીએ એનાથી લોકોમાં જે સંતોષની ભાવના છે એમાં ઉત્તરોત્તર સુધારો થાય. એના માટે આપણે તમામ પ્રયત્નશીલ છીએ. આપણે જાણીએ છીએ કે ગુના અટકાવવાની સાથે સાથે પોલીસના લોકો સાથેનું વ્યવહાર એ પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એટલે આ બાબતે પણ આજરોજ ચર્ચા કરવામાં આવ્યું. એની સાથે સાથે જે મુખ્ય વિષયો છે, દાખલા તરીકે મહિલા સુરક્ષા, બાળકોની સુરક્ષા, સાયબર ક્રાઇમ, તે અંગે પણ ખૂબ ઊંડાણથી ચર્ચા કરવામાં આવ્યું. અને આ પ્રકારની ક્રાઇમ કોન્ફરન્સ આપણે હવે દર મહિને રાખીએ છીએ. આ ક્રાઇમ કોન્ફરન્સ આજે અમદાવાદ શહેરની નવી સીપી ઓફિસ જે બની રહ્યું છે એના કોન્ફરન્સ હોલમાં રાખવામાં આવ્યું છે. અને આ કોન્ફરન્સ પછી જે સિનિયર અધિકારીઓ છે એ લોકોને આ નવી જે સીપી ઓફિસ બની રહ્યા છે એના વિઝિટમાં આપણે લઈ જવાના છીએ, જેથી કરીને આ લોકોના કોઈ ફીડબેક હોય કે અભિપ્રાય હોય તો એને અભિપ્રાય અને ફીડબેકને ધ્યાને લઈ કદાચ કોઈ નાના મોટા સુધારો કરવાનું થાય સીપી ઓફિસમાં તો એ પણ કરી શકાય. ચાલુ સત્ર અને પરીક્ષા નજીક હોય અને ત્યારે આવી પરિસ્થિતિમાં ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી તેમને એલસી આપનાર મુખ્ય શિક્ષક વિજય ઝાંઝરુકિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, તેઓને સસ્પેન્શન ઓર્ડર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે તેઓ સુરત શહેર છોડીને બહાર જઈ શકશે નહીં. જો જવાનું હોય તો તેની રજા લેવાની રહેશે. એટલું જ નહીં, આ સમગ્ર મામલે હવે શિક્ષણ મંત્રી પણ એક્શન મોડમાં આવ્યા છે. તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે મુખ્ય શિક્ષક દ્વારા કરાયેલ આ કૃત્ય શિક્ષણ વિરુદ્ધનું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ 318 ના મુખ્ય શિક્ષક વિજય ઝાંઝરુકિયા દ્વારા જૂન માસથી લઈ અત્યાર સુધીમાં કુલ 46 જેટલા ગરીબ માસૂમ વિદ્યાર્થીઓને હાંકી કઢાયા હતા. આવા વિદ્યાર્થીઓને નાની બાબતોને કારણે બનાવીને લિવિંગ સર્ટિફિકેટ મુખ્ય શિક્ષક દ્વારા આપવામાં આવી રહ્યા હતા. આ શરમજનક કિસ્સો બહાર આવતા પોતે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સંજ્ઞાન લઈ મુખ્ય શિક્ષકને સસ્પેન્ડ કરવા માટે આદેશ આપ્યા હતા. સાથે આ સમગ્ર મામલે તપાસ કરવા માટે કમિટીની રચના કરવામાં આવી હતી. CRCના 3 સભ્યોને કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. બાળકોને ભણવાની જવાબદારી જ્યારે શિક્ષકો પર હોય છે ત્યારે શિક્ષક નાની બાબતોમાં બાળકોને સરકારી સ્કૂલમાંથી એલસી આપી રહ્યા છે. આ ઘટના પ્રકાશમાં આવતા શિક્ષણ જગતમાં ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે માત્ર 46 વિદ્યાર્થી નહીં, પરંતુ આ આંકડો વધી શકે છે. પરીક્ષાના 4 દિવસ પહેલા બાળકોને એલસી આપનાર મુખ્ય શિક્ષક વિજય ઝાંઝરુકિયા સામે હાલ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સ્પષ્ટ રીતે જાણવામાં આવ્યું છે કે તેઓ સુરત છોડીને જઈ શકશે નહીં. જો સુરત છોડી બહાર જવાની રજા ખાસ સંજોગોમાં યોગ્ય જણાય
તો તે જ આપવામાં આવશે. આ સમગ્ર મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા એક્શનમાં છે. તેઓએ જણાવ્યું હતું કે આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યને તાત્કાલિક બરતરફ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. એક પણ શિક્ષક, એક પણ આચાર્ય આવા કોઈ પણ બાળકને એલસી નહીં આપી શકે. એની ફરજમાં આવે છે કોઈ પણ બાળક સ્કૂલના બાળકને એલસી નહીં આપી શકે છે. અને ત્યારે એટલી મોટી સંખ્યામાં બાળકોને એલસી આપ્યા એ ખરેખર શિક્ષણ વિરુદ્ધનું કાર્ય છે. આ ક્યારે પણ સાંખી લેવામાં આવશે નહીં. અને કમિટી બનાવવામાં આવી છે. પૂર્ણ રિપોર્ટ આવ્યા પછી આચાર્યને કાયમી પદમાંથી દૂર કરવામાં આવી શકે છે. CRCના નિરીક્ષકોને પણ ધ્યાન નહીં રાખવા બદલ કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુરમાં આવેલી શાળા નંબર 318માં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી. અમારા નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી કાપડિયાભાઈ અને સભ્ય બેન શ્રી સ્વાતિબેન સોસાની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું છે. એટલે તુરંત જ મેં શાસનાધિકારી મેહુલભાઈને સૂચના આપી. જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે. CRC, URC અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આ એક એવો દાખલો બેસાડવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક બાળકને આઈડેન્ટિટી કરીએ છીએ અને એક પણ બાળક શાળાથી વંચિત ન રહે એની દિવસ રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અમારી ટીમ પ્રવેશ ઉત્સવ કરે છે. ત્યારે આવું કૃત્ય કરનાર આચાર્ય ખરેખર ખૂબ ગંભીર બાબતો ધ્યાને લઈ અને તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી અને જેનું અમલીકરણ થઈ ચૂક્યું છે. આ મેસેજ હું એટલા માટે આપી રહ્યો છું કે એક પણ શિક્ષક, એક પણ આચાર્ય આવા કોઈ પણ બાળકને એલસી ન આપી શકે અને એની ફરજમાં આવે છે કે એક પણ બાળક શાળા ન છોડે. ત્યારે આટલી મોટી સંખ્યામાં 6 મહિનામાં આટલી મોટી સંખ્યામાં બાળકોને એલસી આપ્યા એ ખરેખર એક શિક્ષણ વિરુદ્ધનું કાર્ય કર્યું છે. આ ક્યારે પણ સાંખી લેવામાં આવશે નહીં. એની કમિટી બનાવવામાં આવી છે. પૂર્ણ રિપોર્ટ આવ્યા પછી કાયમિક માટે આચાર્યને એને પદથી દૂર કરી દેવામાં આવ્યા છે અને URC, CRC અને નિરીક્ષકને પણ આ ધ્યાન નથી રાખવા બદલ પણ કારણદર્શક નોટિસ આપી છે. મારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્ય સુરત શહેર માટે ખૂબ સારી કામગીરી કરી રહ્યા. મારી સુરત શહેરની અને ગુજરાતની અનેક શાળાઓ એવી છે કે જ્યાં આજે એડમિશન લેવા માટે પડાપડી થઈ રહી. આવા શિક્ષકો ખૂબ સારા કામગીરી કરી રહ્યા. ત્યારે આવો એકાદ વ્યક્તિ જ્યારે શિક્ષણને ન શોભે એવું કામગીરી કરી છે એ બદલ આ એક્શન લેવામાં આવ્યા છે ને એક પણ બાબતમાં અમે કચાશ રહેવા દેશું નહીં, એને છોડવામાં પણ નહીં આવે. આ એક સંદેશો આપીએ છીએ જેથી કરીને સારા શિક્ષકોને પ્રોત્સાહિત મળે અને સરકાર જે કામગીરી કરવા માંગે છે ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં એ પૂરેપૂરું અમે અમલીકરણ કરીશું. ફરી વખત આવું કૃત્ય કરતા 10 વાર વિચારશે એટલા માટે જ આ કડક ડિસિઝન અમારે લેવું પડ્યું છે અને લઈને એનું અમલીકરણ અત્યારે ને અત્યારે રાત્રે કરી દેવામાં આવ્યું છે. અસ્તુ. હીરા ટેક્સટાઇલ સહિતના ક્ષેત્રમાં વેપાર કરનાર 54 લોકોને ટાર્ગેટ કરી માસિક 2% નફો આપવાની લાલચ 2 કરોડથી વધુની રકમ પડાવી. શહેરના હીરા ટેક્સટાઇલ સહિત અન્ય ક્ષેત્રમાં વેપાર કરનાર 54 લોકોને માસિક 2% નફો આપવાની લોભામણી જાહેરાતો કરી હતી. કુલ 2 કરોડ 47,81,000ની છેતરપિંડી કરનાર માસ્ટર માઇન્ડને કટક સર્કલ જેલ ઓડિશા ખાતેથી ટ્રાન્સફર વોરંટથી સુરત ઇકો સેલે લાવી ધરપકડ કરી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સુરત શહેર મોટા વેપાર ધંધા ટેક્સટાઇલ તેમજ ડાયમંડ સાથે સંકળાયેલા લોકોને ટાર્ગેટ કરી
જિયાજુર રહેમાન, મનીરુલ હુદા સૈયદ સહિત તેની ટોળકી તેમની કંપનીઓમાં રોકાણ કરવાથી કંપની માસિક 2% પ્રોફિટ બેંક ખાતામાં આપશે તેવી લોભામણી જાહેરાતો કરી શરૂઆતમાં 2% નફો ચૂકવી રોકાણ વધી જતા નફો ચૂકવવાનું બંધ કરી મૂડી પરત ના કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી નાસી ગયો હતો, જે અંગે સુરત ઇકોસેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ફરિયાદી વેપારી દેવાંગ કીર્તિકુમાર શાહે ઇકોસેલને આપેલી ફરિયાદ મુજબ આરોપી હેમંત કુમાર પાલ, સૈયદ જિયાજુર રહેમાન, કાઝી મહેબૂબ, રોનિતા મહાજન પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદી તથા અન્ય રોકાણકારોને તેમના રોકાણ માટે માસિક 2% નફો આપવાની સ્કીમની લાલચ આપી હતી. આરોપીઓની કંપનીઓ 1 LFS બ્રોકિંગ એન્ડ PMS સર્વિસીસ, 2 LPX એસોસિએટ્સ, 3 LFS એન્ડ PMS, 4 ટ્રેન્ડિંગ FSX માં ફરિયાદી અને અન્ય 54 રોકાણકારોના રૂપિયા 2,47,81,000 જાન્યુઆરી 2022 થી રોકાણ કરાવી તેઓની કંપનીઓના જુદા જુદા બેંક ખાતાઓમાં નાણાં મેળવી ખૂબ પૂર્વ આયોજિત કાવતરું રચી શરૂઆતમાં રોકાણ કર્યું હતું અને રકમ પેટે 2% નફો આપી બાદમાં નફો આપવાનું બંધ કરી દીધું હતું. ફરિયાદી તથા અન્ય રોકાણકારોના રોકાણ કરેલ રૂપિયા 2,47,81,000 પરત ન કરતા ફરિયાદી અને અન્ય 54 રોકાણકારો સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુના અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આખરે આ સમગ્ર મામલે ઇકોસેલે માસ્ટરમાઇન્ડ 47 વર્ષીય જિયાજુર રહેમાન, મનીરુલ હુદા સૈયદની ટ્રાન્સફર વોરંટ થકી ધરપકડ કરી છે. આરોપી આરામબાગ જિલ્લા હુગલી, પશ્ચિમ બંગાળનો વતની છે. ભુવનેશ્વર, ઓડિશા ખાતે પણ આ MO થી સ્કીમ ચલાવી છેતરપિંડી કરવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને તે જેલમાં હતો અને ઇકોસેલ કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી કટક સર્કલ જેલ ઓડિશા ખાતેથી આરોપીને મેળવી તેને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આરોપીએ 2,47,81,000 નું રોકાણ ક્યાં કરેલ છે અને આરોપી સાથે અને કેટલા સહ આરોપીઓ સંડોવાયેલા છે તે દિશામાં બીજુ તપાસ ચાલુ છે. કોલકાતાની મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતની 2 સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં રેસિડેન્ટ અને એસિસ્ટન્ટ ડોક્ટર હડતાળ પર ઉતર્યા હતા. 6 દિવસની હડતાળ બાદ ગતરોજ 21 ઓગસ્ટ રાત્રે પોતાની હડતાળ પૂર્ણ કરી તબીબો ફરી કામે લાગ્યા હતા, જેમાં 1000 જેટલા તબીબોની હડતાળ બાદ બંને હોસ્પિટલનું તંત્ર ખોરવાઈ ગયું હતું અને OPD વોર્ડ અને ઓપરેશનને લઈને દર્દીઓને ભારે મુશ્કેલી પડી હતી. શુક્રવાર એટલે કે 16મી ઓગસ્ટથી હડતાળ શરૂ થયા બાદ હોસ્પિટલોમાં OPDમાં ઘટાડો થયો હતો. સાથે જ દર્દીઓને દાખલ પણ ઓછા કરવામાં આવી રહ્યા હતા તેમજ રોજના ઓપરેશન પણ ઘટી ગયા હતા. નવી સિવિલ હોસ્પિટલમાં 16 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધીમાં OPDમાં 11,741 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા, જેમાંથી માત્ર 847 દર્દીઓ દાખલ થયા હતા માત્ર, જ્યારે 251 ઓપરેશન થયા હતા. સ્મીમેર હોસ્પિટલની પણ આવી જ હાલત છે. 16 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધીમાં 8,265 દર્દીઓ OPDમાં સારવાર માટે આવ્યા હતા, જેમાંથી 797 દર્દીઓ દાખલ થયા હતા, જ્યારે માત્ર 327 ઓપરેશન થયા હતા. જો 10મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સમયગાળાની વાત કરીએ તો સિવિલની OPDમાં 16,329 દર્દીઓ આવ્યા હતા, જ્યારે 1,547 દર્દીઓ દાખલ થયા હતા અને 637 ઓપરેશન કરવામાં આવ્યા હતા, જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આ જ સમયગાળામાં 9,995 દર્દીઓ OPDમાં આવ્યા હતા, જેમાં 1,406 દર્દીઓ દાખલ થયા હતા અને 722 દર્દીઓને ઓપરેશન કરવામાં આવ્યું હતું. કોલકાતામાં ટ્રેની ડોક્ટર સાથે બનેલી ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા હતા, જેમાં શુક્રવારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ તેમજ સ્મીમેર હોસ્પિટલના 1,000 જેટલા ડોક્ટરો વિરોધમાં જોડાયા હતા અને પોતાના કામથી દૂર રહ્યા હતા. 6 દિવસની હડતાળમાં ગંભીર દર્દીઓ સહિત હજારો દર્દીઓની સારવારની અસર થઈ હતી. દરમિયાન હાલ 6 દિવસની હડતાળ બાદ બુધવારે રાત્રે 10 વાગ્યાના સુમારે ડોક્ટરોએ હડતાળ પૂરી કરી પોતાના કામે ફરી જોડાયા હતા. મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લાના મહંત રામગીરી મહારાજે જાહેર પ્રવચન દરમિયાન ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિરુદ્ધ અશોભનીય અને અપશબ્દોની ટિપ્પણી કરી હતી, જેના કારણે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોવાથી સુરતના મુસ્લિમ બિરાદરો દ્વારા
કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજ દ્વારા મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે દેશના જુદા જુદા જિલ્લાઓમાં વહીવટી તંત્રને આવેદનપત્ર તેમજ પોલીસ FIR નોંધાવીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના આલે નબી વેલફેર મિશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યો હતો. મુસ્લિમ બિરાદરોએ રજૂઆત કરતા કહ્યું હતું કે મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબ સમગ્ર વિશ્વ માટે આદર્શ છે અને તેમના માટે અશોભનીય શબ્દ બોલનાર વ્યક્તિ સામે સરકાર આંખ આડા કાન કરે એ યોગ્ય નથી. આવા વ્યક્તિને દેશની કોમી એકતા, સદભાવના, શાંતિ અને અખંડિતતાના બની રહે તે માટે તાત્કાલિક અસરથી ધરપકડ કરી અને તેમને જેલના સળિયા પાછળ ઢકેલી દેવા જોઈએ. मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी हम हिंदुस्तान हमारा। અહીંયા જે લોકો यहाँ पर जो लोग आज सूरत कलेक्टर कचेरी आए हैं वो ये अल्लामा इकबाल साहब की कविता को सिद्धांत मान कर आए और सिद्धांत मानते हैं, लेकिन देश में कुछ व्यक्ति ऐसे हैं कि जो धर्म के नाम पे अधर्म का काम करते हैं। और महाराष्ट्र के जो महंत रामगिरी महाराज हैं जिन्होंने ऐसे शख्स, ऐसी हस्ती के खिलाफ अशोभनीय और अपशब्द कहा है कि जिन्होंने पूरे मुसलमान समाज को नहीं, इस्लाम धर्म की स्थापना तो की लेकिन पूरे विश्व के लोगों को सद्भावना, प्यार, एकता का संदेशा दिया। आज उस विश्व को समग्र देश के नहीं पूरे विश्व के मुसलमान अपना आदर्श मानते हैं और ऐसे व्यक्ति के लिए जो अपशब्द बोले गए उससे पूरे मुसलमान समाज की लागनी दुबाई है और पूरे देश के अन्य समाज के लोगों की भी लागनी दुबाई है। 8 जगह पर FIR होने के बाद भी सरकार उसको जो जेल में रहना के स्थान है वो आज भी लहर कर रहा है और ये इसके वजह से मुसलमान समाज के अंदर आक्रोश तो है। उसकी रजूआत करना है प्राइम मिनिस्टर के साहब को, कलेक्टर सूरत के मार्फत, कि जो उस व्यक्ति को तत्काल जेल के अंदर डालना चाहिए, उसको महल में घुमाने की ज़रूरत नहीं है। उसको तत्काल कायदे के दायरे में रहकर भारतीय न्याय संहिता का जो भी कायदा बना है उसके तहत जो भी FIR हुई है उसके तहत तात्कालिक उसको अरेस्ट किया जाए और ऐसे आदमी जो पूरे देश की शांति को पलीता चाँप रहे, कौमी एकता को तोड़ रहे, उस आदमी को जेल के अंदर तत्काल डालना चाहिए। ये मांग लेकर आले नबी वेलफेयर मिशन के अध्यक्ष सैयद इमरान अली कादरी साहब और पूरे सूरत शहर के सभी सामाजिक कार्यकर्ता लोग, युवा नागेवान यहाँ पर आए। मांग यही लेके आए हैं कि जो हमारे दिलों को तोड़ा गया है, हमारे प्यारे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम की शान में गुस्ताखी कर हम यही मांग नहीं लेके आए हैं कि जिस बदबख्त ने, जिस मलून ने, गिरिराज पंडित ने नाजेबा कलिमात कहे उसे सख्त से सख्त सज़ा दी जाए। जो कानून की आखिरी सज़ा होती है वो उसे दी जाए। इतनी सारी FIR होने के बावजूद भी उस पर कोई जो है कड़ी कार्रवाई नहीं की जा रही है, बल्कि उल्टा उसको प्रोत्साहन बढ़ाया जा रहा है। तो हम इससे नाराज़गी जताने के लिए कलेक्टर श्री के पास आए हैं ताकि हम अपना जो है वो निवेदन दें और बताएं कि हम इतने आक्रोश के अंदर होने के बावजूद भी कानून का पालन कर रहे हैं, तो हमारी भावनाओं को ठेस न पहुँचाई जाए और उस पर सख्त से सख्त कार्रवाई की जाए। તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.